આજે ફરી એક વખત આપણે એક નાનકડો એવો પ્રશ્ન લઈને આવી ગયા છીએ. સ્ક્રીન ઉપર પ્રશ્ન જુઓ, નીચેના ચોરસમાં કેટલા ચોરસ આવેલા છે? હવે પ્રશ્ન એકદમ ઈઝી છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો ઘણા એવા હોય છે કે પરીક્ષાઓમાં ખાના ગણવા બેસી જતા હોય છે. હવે ખાના ગણવા બેસી જાય તો કેટલો બધો ટાઈમ જાય, તો આપણો આ ટાઈમ વ્યસ્ત ન થાય અને સેકન્ડની અંદર આનો જવાબ જે મળી જાય એ આપણે મેથડ અથવા તો શોર્ટકટ કી આજે ભણવાના છે. તો આવો જ્યારે ચોરસની અંદર કેટલા ચોરસ છે એવો પ્રશ્ન પૂછાય ત્યારે બિલકુલ સરળ રીતે કંઈ નથી કરવાનું, આડા અને ઊભા ખાનાઓ ગણી લેવાના છે અને એમાં અંક લખી દેવાના છે. આપણે લખીએ કે આડું ખાનું જોઈએ તો 1, 2 અને 3, આ 3 ખાના છે ને એમાં આપણે 3 સુધીના અંક લખી દીધા. હવે ઊભું ખાનું ગણવાનું છે, ઊભામાં પણ આપણે ગણી અને અંક લખી દેવાના છે. 1 તો લખેલો જ છે, 2 અને 3. હવે કરવાનું શું છે વિદ્યાર્થી મિત્રો? આની અંદર 2 મેથડ છે, આપણે બંને મેથડ જોઈશું. પહેલી મેથડ જોઈએ તો પહેલી મેથડ એવી છે કે અહીંયા જે રીતે અંકો આડા અને ઊભા લખ્યા છે એમાં એક જ અંક, એક જ ખાનાના અંક આપણે ઊભી હરોળમાં લખી દેવાના છે. દાખલા તરીકે 1, 2 અને 3. હવે આનો વર્ગ કરી અને જે સંખ્યા આવે એ લખી દેવાની. 1 નો વર્ગ તો 1, 2 નો વર્ગ તો 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 3 તેરીને 9. હવે સિમ્પલી આ બધાનો સરવાળો કરી દેવાનો છે. તો આ બધાનો સરવાળો સિમ્પલી આપણે કરીશું તો 9 ને 1 10 ને 4 14. તો આ રીતે પણ આપણે કહી શકીએ કે આ ચોરસની અંદર 14 ચોરસ જે છે એ આવેલા છે. તો બીજી મેથડ વિદ્યાર્થી મિત્રો આપણે એ પણ જોઈ લઈએ કે બીજી મેથડ એવી છે કે ઘણા યુટ્યુબરોમાં મેં જોયું છે કે લોકો અલગ રીતે શીખવતા હોય છે. તો એ શું કરે છે, તો છેલ્લો અંક જે છે એ અંકથી શરૂ કરે છે. તો અહીંયા છેલ્લો અંક કયો છે? 1, 2 ને 3. તો 3 થી શરૂ કરે છે. હવે ઉતરતા ક્રમમાં એને લખતા જાય છે. તો ઉતરતા ક્રમમાં આપણે લખીએ તો 3 પછી 2 અને 2 પછી 1 અને 1 આવે ત્યાં અટકી જવાનું છે. એવી રીતે અહીંયા પણ કરવાનું છે કે છેલ્લો અંક કયો છે? તો 3. ઉતરતા ક્રમમાં લખતા 3, 2 ને 1 આવે. હવે સિમ્પલી આ લોકો આમાં બીજું કંઈ નથી કરતા, આ 2 હરોળ સામસામી હરોળમાં આ અંકો લખી નાખી અને વચ્ચે માત્ર ગુણાકારની નિશાની મૂકી દેતા હોય છે. તો આ ગુણાકારની નિશાની મૂકતા આપણે ગુણાકારની પ્રક્રિયા કરવાની છે. 3 તેરીને 9, 2 ને 4 અને 1 એકા 1. હવે આ બધાનો સિમ્પલી સરવાળો કરી દેવાનો છે. આ બધાનો સિમ્પલી સરવાળો કરતા જવાબ એનો એ જ આવશે, 9 ને 1 10 ને 4 14. તો આ રીતે પણ આપણે આ દાખલો જે છે એ ઉકેલી શકતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો આજનો આ વિડીયો? તો આવા અવનવા વિડીયો સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી સૌને જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય મોગલ.